મિત્રો વેદ ડિજિટલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 1 ખેત ઉત્પાદન અને વ્યવસ્થાપનનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આજે આપણે ભણવાના છીએ ઋતુ આધારે, સમયગાળા આધારે પાક ઉત્પાદન અને તેના પ્રકાર। ભારત એ એક વિશાળ વિસ્તાર ધરાવતો દેશ, દેશની અંદર જુદા જુદા પ્રદેશ, સ્થળ, તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ આ બધું અલગ અલગ હોય છે। તો તેના આધારે દેશના વિવિધ ભાગમાં વિવિધ પ્રકારનો પાક ઉછેરવામાં આવતો હોય છે। આ વિવિધતા ઉપરાંત મોટા ભાગે પાકને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે, બે ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે। જો એક તો વિસ્તાર પ્રમાણે પ્રદેશ, ત્યાંનું તાપમાન, ત્યાંનું વાતાવરણ, ત્યાંની આબોહવા, ત્યાંના ભેજનું પ્રમાણ, ત્યાંના વિસ્તારમાં મળતું પાણીનું પ્રમાણ, એના આધારે અલગ અલગ પાક છે એ અલગ અલગ વિસ્તારની અંદર ઉગાડવામાં આવતા હોય છે। પરંતુ એ સિવાય મુખ્યત્વે એ ઉગાડવામાં આવતા પાકને બે ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ। અહીં જણાવે છે, જો પહેલું છે ખરીફ પાક। જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમને એક માર્કની અંદર વ્યાખ્યા, એક માર્કમાં પ્રશ્ન અથવા તો તફાવતની અંદર આ સવાલ આવી શકે છે, સવાલ પૂછાઈ શકે છે। વ્યાખ્યા પૂછે તો ખરીફ પાક કોને કહેવાય અથવા તો રવિ પાક કોને કહેવાય, એક માર્કનો સવાલ જવાબ પૂછે તો ખરીફ પાક તેનું ઉદાહરણ, અથવા તો તફાવતમાં ખરીફ પાક અને રવિ પાક બંને પૂછાઈ શકે છે। જુઓ, શરૂ કરીએ। ખરીફ પાક તો કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કહેવાય છે। જે પાક વરસાદની ઋતુમાં એટલે કે વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવતો હોય, ખેતરની અંદર વાવવામાં કે રોપવામાં આવતો હોય તેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે। વરસાદની ઋતુ એટલે કઈ ઋતુ? ચોમાસાની ઋતુ। ચોમાસાની ઋતુમાં જે પાક વાવવામાં આવતો હોય તેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધીની હોય છે। આ પણ ખાસ યાદ રાખજો, ભારતમાં સામાન્ય રીતે ચોમાસું એટલે કે વરસાદનો સમયગાળો જૂન મહિનાની શરૂઆતથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીનો હોય છે। ભારતમાં આ સમયગાળા દરમિયાન ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કોટન એ વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવતા હોય છે, તેથી આવા પાકને ખરીફ પાક કહેવાય છે। કયા? તો કે ડાંગર એટલે કે ચોખા, મકાઈ, સોયાબીન જેમાંથી સૌથી વધુ પ્રોટીન મળે છે, મગફળી અને કપાસનો પાક કે જે રોકડિયો પાક છે તે ખરીફ પાક એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે છે, કારણ કે આ પાકોને પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે, એને પાણીની જરૂરિયાત વધુ હોય છે। તેથી જો ચોમાસાની ઋતુમાં આપણે વાવીએ કે એને રોપીએ તો આપણને ઉત્પાદન કેવું મળે? સારું મળે। તેથી આ બધા પાક છે એ ચોમાસાની ઋતુમાં વાવવામાં આવે છે, તેથી તેને ખરીફ પાક કહેવાય છે। ત્યાર પછી બીજું છે રવિ પાક। જો નામ પ્રમાણે શિયાળાની ઋતુને આપણે રવિ તરીકે ઓળખતા હોઈએ છીએ। રવિ પાક એટલે કે શિયાળાની ઋતુમાં જે રોપવામાં આવતો પાક છે તેને રવિ પાક કહે છે। કઈ ઋતુમાં? શિયાળાની ઋતુમાં, ઠંડીની ઋતુમાં। આ ઋતુમાં જે કોઈ પણ પાક ખેતરમાં વાવવામાં આવતો હોય, ઉગાડવામાં આવતો હોય તેને રવિ પાક કહેવાય છે। આ ઋતુનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાથી લઈ અને માર્ચ મહિના સુધીનો હોય છે। શું છે? શિયાળાનો સમયગાળો ભારતમાં ઓક્ટોબરથી માર્ચ સુધીના। આ ઋતુની અંદર ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી જેવા પાક છે તેને વાવવામાં આવતા હોય છે। આપણે જે અનાજનો રાજા કહીએ એટલે કે ઘઉં, એ ઘઉં કઈ ઋતુમાં મળે છે? શિયાળાની ઋતુમાં। એટલે કે એ ઘઉં કેવો પાક છે? રવિ પાક છે, ખાસ યાદ રાખો। તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી તેને ઉનાળાની ઋતુમાં ઉગાડવામાં આવતા હોય છે। ભારતના કેટલાક નદી કિનારાના પ્રદેશો કે જે 12 માસ પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહેતું હોય છે, ત્યાં ઉનાળાની ઋતુમાં ખેતરની અંદર શાકભાજી અને કઠોળ છે
તેનું પણ વાવેતર કરી શકાતું હોય છે, વાવેતર કરવામાં આવતું હોય છે. હવે જોઈએ પાક ઉત્પાદનની મૂળભૂત એટલે કે બેઝિક પદ્ધતિઓ. કેવી મૂળ પદ્ધતિઓથી ભારતની અંદર છે ખેતી કરવામાં આવતી હોય છે. અહીં કહી છે, જો બુઝોને સાથે એક સવાલ થાય છે કે ડાંગરને શા માટે સાથે એક સવાલ થાય છે કે ડાંગરને શા માટે શિયાળાની ઋતુમાં ઉછેરવામાં આવતી નથી? ડાંગર એટલે કે ચોખા કેમ ઉનાળાની ઋતુમાં શિયાળાની ઋતુમાં કે ઉનાળાની ઋતુમાં વાવવામાં આવતા નથી? તો પહેલી કઈ છે જુઓ કે ડાંગરના પાકને વધારે માત્રામાં પાણી જોઈતું હોય છે, તેથી ચોમાસાની ઋતુમાં તેને વરસાદનું પર્યાપ્ત પાણી મળી રહે છે, તેથી ડાંગર શિયાળા કે ઉનાળાની બદલે આપણે ચોમાસામાં વાવતા હોઈએ છીએ, કારણ કે એને પાણી ખૂબ વધુ મોટી માત્રામાં ખૂબ મોટું વધારે પાણી જોઈએ. તમે કદાચ કોઈ જગ્યાએ અથવા તો કોઈ મૂવીમાં અથવા તો કોઈ પિક્ચરની અંદર ખેતરમાં કામ કરતા લોકોને જોયા હોય જેમાં ખેતર પૂરેપૂરું પાણીથી ભરાયેલું હોય, એમના પગનો ઘણો ભાગ પાણીમાં ડૂબેલો હોય. એ શેના પાક ખેતર હોય છે? ડાંગર ચોખાના ખેતર હોય છે, એને ભરપૂર માત્રામાં પાણીની જરૂર રહેતી હોય છે, તેથી ડાંગરનો પાક આપણે ચોમાસાની ઋતુમાં વાવવાનો હોય છે. ત્યાર પછી આગળ કહે છે, જો પાક ઉછેરવા માટે ખેડૂત અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરતો રહેતો હોય છે. તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તો સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે તમે કરતા હોવ. પાકને ખેતરની અંદર ઉગાડવા માટે ખેડૂતને ઘણી બધી પદ્ધતિ કરવી પડતી હોય. ખેડૂત એટલે કોણ? પાક ઉગાડનાર વ્યક્તિ કે જે પોતાના ખેતરમાં આ અનાજ ઉગાડવાનું કાર્ય કરે છે. એ ઘણી બધી પ્રવૃત્તિઓમાંથી પસાર થાય ત્યારે અનાજ કે પાક છે એ તૈયાર થતો હોય છે. આ પ્રવૃત્તિ મોટા ભાગે આપણે જે આપણા ઘરે ફૂલ છોડ માટે કરતા હોઈએ છીએ એને લગતી હોય છે. આ પ્રવૃત્તિ અથવા તો કાર્યને ખેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ખેતીની જુદી જુદી પ્રક્રિયાઓ જુઓ, અહીં આ પ્રક્રિયાઓ તમને આપેલી છે નીચે મુજબ. સૌથી પહેલું ભૂમિ એટલે કે જમીનને તૈયાર કરવી. ચોમાસાની ઋતુ ચાલુ થાય, પાક વાવવાનો હોય એટલે કે ઉગાડવાનો હોય તો એ પહેલા જમીનને એવી યોગ્ય રીતે તૈયાર કરવી પડે જેથી એમાં પાક વાવી શકાય. ત્યાર પછી બીજું છે રોપણી કરવી. રોપણી કરવી એટલે કે જમીન પાક માટે યોગ્ય થઈ ગયા બાદ સૌપ્રથમ શું કરવું પડે? પાકનું બીજ આપણે શું કરવું પડે? જમીનમાં વાવવું પડે, જમીનમાં રોપવું પડે એટલે કે રોપણી. ત્યાર પછી છે કુદરતી અને કૃત્રિમ ખાતર બનાવવું અને આપવું. કુદરતી ખાતર અને કૃત્રિમ. કુદરતી ખાતર વનસ્પતિજન્ય છે, કૃત્રિમ ખાતર નામ પ્રમાણે આપણને ખ્યાલ છે કેવું છે? માનવ નિર્મિત છે. એ ખાતર પાકને આપવું કે જેથી એને પૂરતા પોષક તત્વો મળી રહે. ત્યાર પછી સિંચાઈ એટલે કે એને પૂરતું પાણી પૂરું પાડવું કે જેથી એનો યોગ્ય વિકાસ થઈ શકે. નીંદણ, બિનજરૂરી અને ઉપયોગ ના હોય એવી વનસ્પતિથી એને રક્ષણ આપવું. હવે પાક તૈયાર થઈ ગયો તો તૈયાર થઈ ગયેલા પાકનું યોગ્ય પદ્ધતિથી ખેતરમાંથી ઉત્પાદન મેળવવું એટલે કે લણણી કરવી. અને ત્યાર પછી છે લણણી કર્યા પછી જ્યાં સુધી એનો ઉપયોગ એટલે કે વપરાશ ન કરવાનો હોય ત્યાં સુધી એને યોગ્ય પદ્ધતિથી સંઘરવું એટલે કે સંગ્રહ કરવો. આખી એક ખેત ઉત્પાદનની